ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। અમરેલી એસપી પર ભાજપ નેતાનું ગંભીર આક્ષેપ। લીલિયામાં દારૂના વેચાણ અંગે વિડીયો વાયરલ કરનાર ભાજપ નેતા વિપુલ દુધાતે એસપી પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો। અમરેલી જિલ્લાના લીલિયામાં દેશી દારૂના વેચાણ અંગે ભાજપના નેતા વિપુલ દુધાતે વિડીયો વાયરલ કર્યો હતો। આ ઘટનાને પગલે અમરેલી એસપી સંજય ખરાત લીલિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પાસે પહોંચ્યા હતા, જ્યાં લીલિયા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, લીલિયા સરપંચ અને વેપારી મહામંડળ પ્રમુખ સહિતના સ્થાનિક આગેવાનો એસપીને રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। આ દરમિયાન ભાજપના નેતા વિપુલ દુધાતે અમરેલી એસપી સંજય ખરાત પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે એસપીએ ભાજપના નેતાઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું અને પોલીસે રેતી, દારૂ અને હપ્તા માટે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો। વિપુલ દુધાતે એસપીના વર્તનને એક અધિકારીને ન શોભે તેવું ગણાવ્યું હતું। આ સમગ્ર મામલે અમરેલી એસપી સંજય ખરાતનો સંપર્ક થઈ શક્યો નથી। નૌશાદ કાદરી, ન્યૂઝલેન્ડ ગુજરાતી, અમરેલી। આજરોજ લીલિયા પોલીસ સ્ટેશન મુકામે એસપી ઇન્સ્પેક્શન હોય તેની અંદર અમે જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા મંડળના ભાજપના પ્રમુખ જિગ્નેશભાઈ સાવજ તથા વેપારી મંડળના પ્રમુખ બરીનભાઈ સોની તથા અહીંયા વેપારીઓ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ ધામત તથા લીલિયાના સરપંચ તથા અલગ અલગ ગામના સરપંચ અને ગામના આગેવાનો અમે રજૂઆત લઈને ગયેલા કે લીલિયા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે બાબતે રજૂઆત કરેલ, પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો, દારૂ અમે વેચવા માટેનું પડકાઈ કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું। અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ। તો મારી આ મીડિયાના માધ્યમથી એસપીને ચેલેન્જ છે કે લીલિયા તાલુકાની અંદર જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધાત, અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી। એ લીલિયાની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓને અમારે સર્ટિફિકેટની કોઈ જરૂર નથી કે અમારે કોઈ સાબિતી કરવાની જરૂર નથી। આપ અહીંયા લીલિયાની પોલીસ, આપ એલસીબી જાણે છે કે આ બધું દારૂ, રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે। આપણે આવક બંધ થઈ હોય અને મેં રજૂઆત કરવા આવ્યો હોય, આપને સારું ન લાગ્યું હોય એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલિયાના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો સાથે આપણે વર્તન અને ખૂબ ખરાબ વર્તન કરેલું છે।